જાડેશ્વર ચોકડીથી જૂના તવરસ સુધીના મુખ્ય માર્ગ પર મોટા ખાડા પડી જવાથી વાહન ચાલકો હેરાન પરેશાન। રોડની એક બાજુ 3 થી 4 ફૂટ ખોદકામને લઈ પાણી ભરાતા અનેક વાહન ચાલકો પાણીમાં ખાબકતા નજરે પડ્યા। જાડેશ્વર ચોકડીથી જૂના તવરસ સુધીના 4 માર્ગીય રોડની કામગીરીને લઈ રોજ સવાર સાંજ ટ્રાફિક જામની સમસ્યા વર્તાતી હોય છે। છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક લોકોએ તો લેખિતમાં પણ જિલ્લા વહીવટીતંત્રને રજૂઆતની કરવામાં આવી છે, છતાં પણ હજી સુધી તંત્રની આંખ ખુલતી નથી, આવા અનેક સ્થાનિક લોકો આક્ષેપો કરી રહ્યા છે। જાડેશ્વર ચોકડીથી જૂના તવરસ સુધીના 4 માર્ગીય રોડની કામગીરી ગત લોકસભા ચૂંટણીના 4 દિવસ પહેલા શરૂ કરવામાં આવી હતી, પરંતુ ચૂંટણી પત્યા બાદ આજે છેલ્લા કેટલા સમયથી કામગીરી બંધ હોવાની સ્થાનિક લોકો હેરાન પરેશાન। સ્થાનિક લોકોના આવા અનેક આક્ષેપો। જાડેશ્વર ચોકડીથી જનોર સુધીના પૂર્વ પટ્ટીના રાજકીય આગેવાનોની નબળી નેતાગીરીના કારણે અહીં કામગીરીમાં પણ વિલંબ થતો જોવા મળી રહ્યો છે। જાડેશ્વર ચોકડીથી જૂના તવરસ સુધીના મુખ્ય માર્ગને 4 માર્ગીય માર્ગની કામગીરી ચૂંટણી ટાણે શરૂ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ કામગીરી બંધ હોવાના કારણે અહીં અવરજવર કરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે। ત્યારે હાલ ચોમાસું શરૂ થયું છે, છેલ્લા 5 દિવસથી લગાતાર વરસાદ મેઘરાજા વરસી રહ્યા છે, ત્યારે આ માર્ગ ઉપર ખૂબ જ મોટા ખાડાઓ પડી ગયા છે, જેને કારણે વાહન ચાલકોની કમર તૂટી જતી હોય છે તેવા વાહન ચાલકો આક્ષેપો કરી રહ્યા છે। અને હાલ રોડને અડીને આવેલી જાડેશ્વર ચોકડીથી જૂના તવરસ સુધી જે 4 માર્ગીય રોડની કામગીરીને લઈ ગટર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી માત્ર દેખાવ પૂરતી જ કરવામાં આવતી હોય અને છેલ્લા કેટલાક સમયથી ગટરની કામગીરી ખુલ્લી મૂકી દેવામાં આવતા કેટલાક વાહન ચાલકો વરસાદમાં અહીં પટકાતા હોય છે। ત્યારે આ વિસ્તારમાં રાત્રે લાઇટના અભાવે પણ અહીંથી પસાર થતા વાહન ચાલકો કેટલાક આ ગટરમાં પટકાતા ફસાતા હોય છે, ત્યારે કેટલાક ગૂંગા પશુઓ પણ અહીં ગટરમાં પડતા હોય છે। આવી ઘટનાઓ તો અહીં વારંવાર બનતી હોય છે। આ વિસ્તારમાં સતત ખૂબ જ મોટા બસના ટ્રાવેલિંગોના પાર્કિંગ પણ હોવાથી અહીં ખૂબ જ ટ્રાફિકની પણ સમસ્યા વર્તાતી હોય છે। અને હાલ તો છેલ્લા 4 દિવસથી મેઘરાજા ધમાકેદાર એન્ટ્રીથી 4 દિવસથી વરસી રહેલા વરસાદમાં પણ કેટલાક લોકો ખાડામાં પટકાતા હેરાન પરેશાન થઈ ગયા છે, તથા આ માર્ગ પર ખૂબ જ મોટા ખાડાઓ પડી જવાથી કેટલાક લોકોને ભારે હાલાકી પડતી હોય છે। છેલ્લા કેટલાક સમયથી આ રોડની કામગીરી ન થવાથી સ્થાનિક લોકોએ રોડ પર ઉતરવું પડ્યું હતું, અને ત્યારબાદ તંત્રની આંખ ખુલતા તંત્રએ જાડેશ્વર ચોકડીથી જૂના તવરસ સુધીના મુખ્ય માર્ગને 4 માર્ગીય રોડ બનાવવાની જાહેર કરી અને ત્યારબાદ કામગીરી પણ શરૂ કરવામાં આવી। ભરૂચ લોકસભા ચૂંટણી ટાણે આ કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ ચૂંટણી પૂર્ણ થતાં જ કામગીરી પણ બંધ કરી દેવામાં આવતા છેલ્લા આજે 1.5 મહિનાથી કામગીરી બંધ હોવાથી કેટલાક લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે।